ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદથી સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ। હાલ ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 3,27,522 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 15 દરવાજા ખોલીને ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું। ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। નર્મદા નદીમાં પાણી છોડાતા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 ગામોને એલર્ટ કરાયા છે। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું। મલ્હારરાવ ઘાટના 108 પૈકી 58 પગથિયા પાણીમાં ગરકાવ થયા। સાથે જ નદીકાંઠાના કરનાળી, ચાંદોદ, નંદેરિયા, ભીમપુરા સહિતના ગ્રામજનોને નદીકાંઠે અવરજવર ન કરવાની સ્થાનિક પ્રશાસને સૂચના આપી। આ તરફ ભરૂચ નજીક નર્મદા નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। નર્મદા નદીનું જળસ્તર વધતા કાંઠા વિસ્તારના લોકોને નદીકાંઠે ન જવાની સૂચના આપવામાં આવી। સાથે જ માછીમારોને પણ નદીમાં ન જવા માટેના આદેશ કરાયા।